જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું પેંડા, એ પણ બિલકુલ ગેસનો ઉપયોગ કર્યા વગર આપણે પેંડા બનાવીશું। તો ને ટેસ્ટી અને હેલ્ધી પણ છે। તો વિડીયોમાં તમે જોઈ શકશો કે આપણે અહીંયા શેનો ઉપયોગ કર્યો છે। તો અહીંયા આપણે 1 કપ ખાંડ લીધી છે। જો તમારી પાસે મિશ્રી હોય તો મિશ્રીનો જ ઉપયોગ કરજો, મારી પાસે નથી તો મેં ખાંડનો ઉપયોગ કર્યો છે। તો એકદમ ઝીણી આપણે ખાંડને દળી લેવાની છે અને મિક્સિંગ બાઉલ લઈ લેવાનું છે આપણે અહીંયા। તો મિક્સિંગ બાઉલમાં આપણે 1 કપ ખાંડ દળીને રાખી છે એ એડ કરી દઈશું। ત્યારબાદ આપણે દાળિયા લેવાના છે। દાળિયા તો તમને ખબર જ છે ચણાના કેટલા હેલ્ધી છે, તો બાળકો માટે તો ખૂબ સારા છે, હાઈ પ્રોટીન છે। તો આપણે અહીંયા 2 કપ દાળિયા લેવાના છે, એને એકદમ મેશ પીસી લેવાના છે આપણે। તો મેં અહીંયા 2 કપ દાળિયાને પીસીને રેડી કરી લીધા છે। તો આપણે આવી મીઠાઈ બનાવી ક્યારે પણ આપણે કોઈ પ્રસાદ માટે બનાવી હોય અથવા તો કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થઈ હોય તો ફટાફટ બની જાય છે। તો 2 કપ દાળિયા પીસી લીધા છે આપણે, 1 કપ ખાંડ પીસી લીધી છે અને 2 થી 3 ચમચી આપણે ડ્રાય કોકોનટ એડ કરીશું અને ઇલાયચી પાવડર એડ કરીશું અડધી ચમચી આપણે અહીંયા, અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે। આ પેંડા એટલા ટેસ્ટી લાગે છે, એકવાર અવશ્ય બનાવીને ખાજો। અમારા ઘરમાં તો એટલા સારા લાગ્યા ને કે અઠવાડિયામાં 2 વાર બનાવ્યા। તો અહીંયા આપણે અડધો કપ દૂધની મલાઈ લીધી છે। જો મલાઈ ના હોય તો તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો કન્ડેન્સ મિલ્ક હોય કોઈ પણ ઉપયોગ કરી શકો છો તમે અહીંયા। તો આને આપણે મિક્સ કરવાનું છે। અહીંયા મારી પાસે કન્ડેન્સ મિલ્ક બનાવેલું છે, એનો 1 ચમચીનો ઉપયોગ કરું છું। ઓપ્શનલ છે, હોય તો કરવાનો, ના હોય તો તમે દૂધની મલાઈથી પણ બનાવીને તૈયાર કરી શકો છો। તો કન્ડેન્સ મિલ્ક પણ આ એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું આપણે અહીંયા। થોડુંક આપણે અહીંયા દૂધ પણ એડ કરીશું, થોડું એડ કરવાનું। જો વધારે એડ કરી દેશો તો આપણું પ્રીમિક્સ જે પેંડાનું છે એ ઢીલું પડી જશે। જો ક્યારેક કદાચ એવું થઈ જાય આપણાથી કે પ્રીમિક્સ આપણું ઢીલું પડી ગયું છે તો પછી તમે દાળિયાનો થોડોક પાવડર એડ કરીને એને એડજસ્ટ કરી શકો છો। તો હવે આપણે હાથેથી મિક્સ કરીશું જેથી કરીને એકદમ સારી રીતે મેશ થાય। આ પ્રોસેસ હાથેથી કરીશું તો જ પરફેક્ટ બનશે। તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું લોટ જેવું બંધાય એવું બાંધી લેવાનું છે અને મીડિયમ સાઈઝના નાના બોલ્સ લઈને આપણે અહીંયા પેંડાનો શેપ આપવાનો છે। નાના મોટા તમે તમારા મનપસંદ અહીંયા બનાવી શકો છો પેંડા। તો હું આ સાઈઝના બનાવું છું। ખાવામાં તો એટલા ટેસ્ટી લાગે છે, એકવાર ખાશો તો વારંવાર બનાવીને ખાશો, એટલા સુપર બને છે આ પેંડા। ગેસ ચાલુ કર્યા વગરના પેંડા સુપર અને હેલ્ધી છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને શેર પણ કરતા જજો। તો પેંડા બનીને તૈયાર થઈ ગયા છે, તો હું એક પેંડો તમને કટ કરીને બતાવીશ। તો 2 પ્લેટ આપણે અહીંયા પેંડા બન્યા છે, જુઓ એકદમ મસ્ત પેંડા બનીને તૈયાર થઈ ગયા છે। જોતા જ ખાવાનું મન થઈ જાય એવા પેંડા બન્યા છે। મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।